દ્વારકા દરિયાકાંઠે આવેલી એક એવી નગરી જે સ્વયં શ્રી કૃષ્ણએ વસાવી અને જ્યાં તે દ્વારકાધીશ બનીને સૌથી વધુ માનવ અવતારમાં રહ્યા. દ્વારકા આવવું કરોડો લોકોનું સપનું છે, પણ કહેવાય છે કે દ્વારકાધીશની પરવાનગી વગર કોઈ દ્વારકામાં પ્રવેશી ન શકે. તો ચાલો આજના બ્લોગમાં હું સાબિત કરીને બતાવીશ કે દ્વારકા આવવા માટે પૈસાની પણ દ્વારકાધીશની પરવાનગીની જરૂર પડે છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આ માસ્ક દેખીને ગભરાશો નહીં. મારું નામ છે રુદ્ર અને આજના વિડીયોમાં હું એક મિશન ઉપર છું. મિશન એ છે કે મારે પાટણથી 500+ કિલોમીટરનો સફર કરીને દ્વારકા આવવાનું છે. દ્વારકા આવીને દ્વારકાના બધા જ મેન મંદિરો, નાગેશ્વર અને બેટ દ્વારકાના દર્શન કરવાના છે. સફર દરમિયાન 3 ટાઈમ જમવાનું છે. સનસેટ દેખતા મેગી ખાવાની છે અને દ્વારકામાં રાત્રિ રોકાણ કરવાનું છે. આ બધું જ કરવા માટે મારી પાસે 3 દિવસ 2 રાત્રિ અને 1800 રૂપિયા છે. તો ચાલો શરૂ કરીએ મિશન દ્વારકા. હવે પાટણથી દ્વારકા વચ્ચે કોઈ ટ્રેન તો છે નહીં, એટલા માટે મેં જીએસઆરટીસીની વેબસાઇટ પર પાટણથી દ્વારકા વચ્ચેની બસ ફાઇન્ડ કરી. બસ મળી તો ખરી, પણ સમય અને ભાડું બહુ વધારે લેતી હતી અને 12 કલાક બસમાં સ્પેન્ડ કર્યા બાદ દ્વારકા ફરવાની મજા જ ન આવે. તેના બાદ મેં ઠાની લીધું કે ગમે તે થાય દ્વારકા તો ટ્રેનમાં જ જઈશ. તેના બાદ લેપટોપ પર 15 મિનિટ સુધી આઈઆરસીટીસીની વેબસાઇટ અને મારી ફિંગર્સ દોડાવ્યા બાદ મને એક રસ્તો મળી ગયો. સો ગાઈસ, હાલ હું છું પાટણના રેલવે સ્ટેશને અને અહીંથી મેં સાબરમતી માટેની ટિકિટ લીધી છે, જે મને ડાયરેક્ટલી સાબરમતી પહોંચાડી દેશે. ટ્રેનમાં મને સીટ તો મળી જાય છે, પણ સીટ કરતાં વધારે હું ગેટ ઉપર ઊભું રહેવાનું વધારે પસંદ કરું છું. ટ્રેન મને 3:45 વાગે સાબરમતી તો લઈને આવે છે, પણ મારી સેકન્ડ ટ્રેન જે મને દ્વારકા તરફ લઈ જવાની હતી તે સાબરમતી 6 વાગે આવવાની હતી. હવે 3 કલાક સ્ટેશન પર તો બેસી ન રહેવાય, તો મેં ડિસાઇડ કર્યું કે મારી નેક્સ્ટ ટ્રેનને કાલુપુર રેલવે સ્ટેશનથી કેચ કરું. કાલુપુર રેલવે સ્ટેશન પર લગભગ 1 કલાક સ્પેન્ડ કર્યા બાદ મને એક એવી અનાઉન્સમેન્ટ સાંભળવા મળે છે જેને સાંભળવા માટે મારા કાન તરસી ગયા હતા. गाड़ी नंबर 2295 वडोदरा से जामनगर इंटरसिटी अपने निर्धारित समय 17:30 पर प्लेटफॉर्म नंबर 3 पर आने की संभावना है. તો ગાઈસ, આ છે આપણું ટ્રેનનું ઇન્ટિરિયર, જેમાં તમે દેખી શકો છો કે 3x3 નું કન્ફિગરેશન છે અને વંદે ભારત જેવી ટ્રેન છે આરી. અને આપણો સીટ નંબર છે આ. ફેસિલિટીની વાત કરું તો અહીં મારી પાસે છે એક ટેબલ, જેની પર હું જમી શકું છું કે તો કામ કરી શકું છું. એક વોટર બોટલ હોલ્ડર, એક ફૂટ રેસ્ટ છે જેનું કંઈ કામ નથી કારણ કે બગડી ગયેલું છે, અને ઇમરજન્સી એક્ઝિટ અને ઓફકોર્સ ચાર્જિંગ. હવે આ સીટ રિક્લાઇન પણ થાય છે તે મને રાજકોટ પહોંચ્યા બાદ ખબર પડી. ફેસિલિટીઝ અને સ્પીડ બંને બાબતમાં ટ્રેન વંદે ભારત જેવી જ છે. હવે આટલી મોટી વિન્ડો સીટ અમારી જર્નીમાં 4 ચાંદ તો લગાવી દીધા હતા, એમાંય વરસાદે 5મો ચાંદ લગાવી દીધો હતો. મને આવી રીતે શૂટિંગ કરતા દેખીને મારા કો પેસેન્જરને વિશ્વાસ થઈ ગયો કે હું યુટ્યુબર જ છું. પછી તેમને મારી યુટ્યુબ ચેનલ માંગી અને તેના સબસ્ક્રાઇબ કરવાથી મારા 400 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા હતા. હવે એક બાજુ ભૂખ લાગી હતી અને બીજી બાજુ દ્વારકા જવાની ખુશી હતી, એટલા માટે મેં જામનગર પહોંચીને મારા માટે પિઝા ઓર્ડર કરી દીધા હતા. સો ગાઈસ, ટિકિટ લીધા બાદ હું આવી ગયો છું સ્ટેશનની બહાર પિઝા ખાવા માટે. રીઝન એ છે કે અંદર પિઝા ન ખવાય કારણ કે બહુ ભીડ હોય છે અને એટલી ભીડમાં ખાવાનું ન ખવાય, ખાલી ખોટી નજર લાગી જાય. એના કરતાં મેં ડિસાઇડ કર્યું કે બહાર કોઈ સુમસાન જગ્યા હોય ત્યાં પિઝા ખાઈએ. તો ચલો હું પિઝા ખાઉં અને હવે જ્યારે ટ્રેન આવે એ સીન તમને બતાવું. બાય બાય. પિઝા ખાઈને જ્યારે હું સ્ટેશન તરફ રિટર્ન ગયો ત્યારે જ મારી સાથે કંઈક અનએક્સપેક્ટેડ થયું. તો દોસ્તો ગલ इसी कि मैं जा रहा था द्वारका. उत्थमन बीच में जामनगर में मेरे कुछ पंजाबी शेर मिल गए हैं. ये है हमारे पंजाब के शेर नाम सिंह, विशाल गिल, मलकी सिंह सर, अमनदीप सिंह. जो बोले सोने हाँ सत श्री अकाल, वाहेगुरु जी की फतेह. कुछ पंजाबी में कह दीजिए हमारे सब्सक्राइबर के लिए.
बोल दीजिए, कोई बात नहीं, कुछ भी आपके मन में जो भी है कह दीजिए। हम आप तो प्यार करते हैं, ऐसा कुछ सपोर्ट करो भाई को, ऐसा कुछ कह दीजिए। हम सबको रहना चाहिए भाई बन के, एक साथ रहना चाहिए पंजाबियों को, इंडियन को भाई की तरह रहना चाहिए, सिर्फ जलन नहीं करनी, भाईचारा रहना चाहिए भारतीय की तरह। बस इतना कर, शेयर और लाइक करो। ये मेन है। સોલો ટ્રાવેલિંગની આ જ ખાસ વાત છે કે તમે ઘરેથી એકલા તો નીકળો છો, પણ જ્યારે રિટર્ન આવો છો ત્યારે ઘણા બધા ન્યૂ ફ્રેન્ડ્સ અને મેમરીઝ બનાવીને રિટર્ન આવો છો. મારા ન્યૂ ફ્રેન્ડ્સને ગુડ બાય કહીને મેં ટિકિટ લીધી અને 2 કલાક સ્ટેશન પર સ્પેન્ડ કર્યા બાદ ફાઇનલી મારી ટ્રેન આવી ગઈ હતી. गाड़ी संख्या 595552 ओखा राजकोट पैसेंजर वाया खापा पड़ादरी प्लेटफॉर्म क्रमांक 1 पर આવી રહી છે. गाड़ी संख्या 595552 ओखा राजकोट पैसेंजर वाया खापा पड़ादरी प्लेटफॉर्म क्रमांक 1 पर आ रही है. આ ટ્રેનમાં બધા જ કોઈ જનરલ ક્લાસ હોવાના કારણે મને સીટ તો મળી જાય છે અને સુવા માટેની સ્પેસ પણ પૂરી હતી, પણ મેં ડિસાઇડ કર્યું કે આખી રાત જાગું, કારણ કે એક તો જનરલ ક્લાસ ઉપરથી રાતનો સમય. ફાઇનલી 3 કલાક ચંદા મામાને નિહાળ્યા બાદ હું દ્વારકા પહોંચી ગયો હતો. સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આજે ઓફિશિયલી આપણી જર્ની સ્ટાર્ટ થાય છે. આજના વિડીયોમાં મારે આખી દ્વારકા સિટી કવર કરવાની છે, પ્લસ મારે ફૂડ કવર કરવાનું છે અને મારું નેક્સ્ટ સ્ટેજ દ્વારકામાં રહેવાનું છે, જેમાં હું તમને મારું રૂમ ટૂર આપી દઉં છું. ટોટલ આ 3 બેડનો રૂમ છે અને ઉપર મસ્ત પંખો છે, પીઓપી છે, એક કાચ છે, એક અલમારી ટાઈપ છે અને બાથરૂમમાં ગરમ અને ઠંડુ પાણી આવે છે. મારી હોટલથી મંદિરનું અંતર માત્ર 500 મીટર જ હતું, એટલા માટે મેં ચાલતા જવાનું પ્રિફર કર્યું. મંદિર જતા પહેલા મેં દ્વારકેશ ભોજનાલયમાં નાસ્તો કર્યો હતો, જેની પ્રાઇસ મને પડી છે 20 રૂપિયા. આમ તો સમય થઈ ગયો હતો, પણ રિક્વેસ્ટ કર્યા બાદ કાકાએ ચલાવી લીધું. તો મિત્રો, અહીં આપણા બૂટ ઉતારવાના છે. હવે હું ખબર શું કરું છું, મારે એક બૂટ અહીંયા ઉતારું છું અને બીજું બૂટ અહીંયા ઉતારું છું, એટલે કે ચોરવા આવે ને તો એક જ બૂટ મળે ને ચોરાય જ નહીં. દ્વારકાધીશનું મંદિર વિશ્વના ગ્રેટેસ્ટ આર્કિટેક્ચર વિશ્વકર્મા શ્રી કૃષ્ણના ગ્રેટ ગ્રેન્ડસનના કહેવા પર બનાવ્યું હતું, જેને લોકો જગત મંદિર તરીકે પણ ઓળખે છે. હવે આના કરતાં વધારે કહેવાની જરૂર નથી, કારણ કે જગત મંદિર વિશે આખા જગતને ખબર છે. દ્વારકાધીશના દર્શન કરીને હું નીકળી પડ્યો ગોમતી ઘાટ તરફ, જે મંદિરથી થોડીક જ દૂર આવેલ છે. ત્યાંથી સુદામા સેતુ દેખીને હું લંચ માટે દ્વારકાધીશ ભોજનાલય પહોંચી ગયો, જે મારી હોટલની એક્ઝેક્ટ સામે છે, જ્યાં માત્ર 65 રૂપિયામાં જ 2 સબ્જી, રોટલી, પાપડ, પપૈયાનો સંભાર, અથાણું અને દાળ ભાત મળે છે, એ પણ અનલિમિટેડ. પણ મેં ભાત નહોતા લીધા. સ્વાદ ઘર જેવું જ છે. હા, તમને થોડું મીઠું ઓછું લાગી શકે છે, પણ એ તમને બાજુમાં જ આપે છે, જે તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો. જમીને હું મારા રૂમમાં આવ્યો અને સૂઈ ગયો. તેના બાદ સાંજે નીકળી પડ્યો રૂકમણી દેવીના મંદિર તરફ. કહેવાય છે કે જો તમે દ્વારકા આવીને રૂકમણી દેવીના દર્શન નથી કરતા તો તમારી યાત્રા અધૂરી છે. આ મંદિર શ્રી કૃષ્ણની પત્ની રૂકમણી દેવીને સમર્પિત છે. ધ્રુવ ઋષિના શ્રાપના કારણે દ્વારકાધીશનું અને રૂકમણી દેવીનું મંદિર એકબીજાથી દૂર આવેલ છે. કથાઓ અનુસાર ધ્રુવ ઋષિને પાણીનું ન પૂછતા ઋષિ મુનિએ શ્રાપ આપ્યો હતો કે દ્વારકાધીશનું અને રૂકમણી દેવીનું મંદિર એકબીજાથી દૂર હશે, એટલા માટે આ મંદિરમાં પાણી ચડાવાય છે, જે પાણી દરરોજ અહીંથી 20 કિલોમીટર દૂરથી લાવવામાં આવે છે. રૂકમણી દેવીના દર્શન કરીને હું નીકળી પડ્યો છું ભડકેશ્વર મહાદેવ તરફ. દ્વારકા શહેરની પશ્ચિમે અરબી સાગરના કિનારે મંદિરનું નિર્માણ જગતગુરુ આદિ શંકરાચાર્યએ કરવામાં આવ્યું હોવાનું મનાય છે. મંદિર અંદર આવેલ શિવલિંગ સ્વયંભૂ છે. અહીંથી સનસેટનો નજારો દેખવા લાયક હોય છે. મંદિરે દર્શન કર્યા બાદ હું શાંતિથી મેગી ખાઈને સનસેટનો વ્યૂ એન્જોય કરું છું. ત્યાર પછી ડિનર માટે હું ફરી ભોજનાલયમાં રિટર્ન જાઉં છું. રાત્રે એક સબ્જીને છોડીને બાકી બધી સેમ આઈટમ હતી, જેમાં સેવ ટમેટાની સબ્જી રિપ્લેસ થઈ હતી. ટેસ્ટની વાત કરું તો મને સવાર કરતાં રાત્રે જમવાની વધારે મજા આવી. સો ધેટ્સ ઓલ ફોર ટુડે ગાઈસ. અહીં આપણો ડે 2 એન્ડ થાય છે. હવે કાલે મારા મિશનનો છેલ્લો દિવસ છે અને હજી ટાસ્કમાં નાગેશ્વર, બેટ દ્વારકા અને ગોપી તળાવ બાકી છે. તો ચાલો ડાયરેક્ટ કાલ સવારે મળીએ. બાય બાય. સવારે 7 વાગે રેડી થઈને હું નીકળી પડું છું ભોજનાલય તરફ.
તેના બાદ હોટલમાંથી ચેકઆઉટ કરીને હું મારું બેગ લઉં છું અને મિશન કમ્પ્લીટ કરવા માટે નીકળી પડું છું. ફર્સ્ટ ઓફ ઓલ મેં એક શેરિંગ ઓટો ફાઇન્ડ કરી, જેમાં મારા સિવાય બીજા 7 લોકો હતા, જે મને માત્ર 200 રૂપિયામાં ગોપી તળાવ, બેટ દ્વારકા, નાગેશ્વર અને રૂકમણી દેવી મંદિરે લઈ જવા માટે રેડી થઈ ગયા. જેમાં ફર્સ્ટ ઓફ ઓલ અમે નાગેશ્વર ગયા. શિવપુરાણ અનુસાર ઘણા સમય પહેલા સુપ્રિયા નામના શિવજીના ભક્ત હતા, જે દિવસે ને રાત્રે ભગવાન શિવની પૂજા કરતા હતા. સુપ્રિયા દારૂક નામના રાક્ષસના રાજ્યમાં રહેતા હતા. દારૂક અને તેના સાથીઓ દરરોજ ભક્તો પર અત્યાચાર કરતા, અને એક દિવસ તેણે સુપ્રિયાને પકડીને કેદમાં નાખી દીધા. જેલમાં પણ સુપ્રિયાના કંઠે એક જ મંત્ર હતું, ઓમ નમઃ શિવાય. એ ભાવ ભક્તિ એટલી શક્તિ ધરાવતી હતી કે ભગવાન શિવ ત્યાં પોતે પ્રગટ થયા અને દારૂકનો નાશ કરીને પોતાના ભક્તોને મુક્તિ આપી. અને જ્યાં શિવજીએ સુપ્રિયાને દર્શન આપ્યા, ત્યાં આજે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે. ભગવાન શિવના દર્શન કરીને અમે નીકળી પડ્યા ગોપી તળાવ તરફ. ગોપી તળાવ એ તળાવ છે જ્યાં શ્રી કૃષ્ણ ગોપી જોડે રાસ રમતા હતા. જ્યાં હાલ ઘણી બધી માછલીઓ છે, જેમને તમે લોટ કહેતો મમરા ખવડાવી શકો છો. મંદિરના રસ્તામાં રૂકમણી દેવીનું એક મંદિર આવેલ છે, જ્યાં તમે શ્રી રામ નામનો પથ્થર પાણીમાં તરતો દેખી શકો છો. રૂકમણી દેવીના દર્શન કરીને અમે નીકળી પડ્યા બેટ દ્વારકા તરફ. બેટ દ્વારકા એ પ્લેસ છે જ્યાં શ્રી કૃષ્ણ પોતાના પરિવાર સાથે રહેતા હતા. મંદિરમાં બેગ અને ફોન લઈ જવાની પરવાનગી નથી, જેના માટે મંદિરની બહાર ઘણી બધી લોકર સુવિધા અવેલેબલ છે. બેટ દ્વારકામાં દર્શન કરીને હું આવી ગયો સોનેકી દ્વારકામાં, જે મંદિરની બાજુમાં જ આવેલ છે, જ્યાં તમે શ્રી કૃષ્ણના ઘણા બધા જીવન પ્રસંગો દેખી શકો છો. બપોરે 12 વાગતા અમે બેટ દ્વારકાથી રિટર્ન થયા અને રસ્તામાં સુદર્શન સેતુ બ્રિજ પર ઊભા રહીને મેમરીઝ માટે ફોટા પાડ્યા. તેના બાદ રૂકમણી દેવીને દર્શન કરીને બપોરે 1:30 વાગતા અમે દ્વારકા આવી ગયા હતા. હવે સવારે પેટભર નાસ્તો કર્યો હોવાના કારણે મને ભૂખ નથી, એટલા માટે મેં ખાલી દાળ પકવાન જ ખાધું. તો બસ આવી રીતે મેં મારું આખું મિશન માત્ર 1800 રૂપિયા અંદર કમ્પ્લીટ કરી દીધું અને સાબિત કરી દીધું કે દ્વારકા આવવા માટે પૈસાની પણ દ્વારકાધીશની પરવાનગીની જરૂર પડે છે. તો બસ આજના માટે આટલું જ. હવે હું મારા ઘરે રિટર્ન જઉં છું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. બાય બાય.